રગડા પેટીસ. હેલો એવરીવન, આજે આપણે બનાવીશું રગડા પેટીસ. એકદમ સરસ ઉપરથી પેટીસ એકદમ ક્રિસ્પી અને ત્યાર પછી રગડામાં એક પણ બટેકાનો યુઝ કર્યા વગર એકદમ થિકનેસ સાથે ટેસ્ટી રગડો અહીંયા બનાવીને રેડી કરેલો છે ફ્રેન્ડ્સ. આ લસણ ડુંગળી ઉપરથી જ એડ કરેલી છે, અંદર યુઝ નથી કરેલો, તો પણ એટલા રગડા પેટીસ ટેસ્ટી બનાવીને રેડી થયેલા છે ફ્રેન્ડ્સ. તેના માટે મેં અહીંયા 1 કપ ભરીને વટાણા લીધેલા છે, સફેદ વટાણા આવે છે તે, અને ત્યાર પછી 1/4 કપ જે કાબુલી ચણા આવે છે તે લીધેલા છે. આ બંનેને મેં 5 થી 7 કલાક માટે પલાળીને રાખી દીધા હતા. એકદમ સરસ હવે પલળી ગયા છે. હવે રગડો બનાવવા માટે તેને મેં એક કુકરમાં 2.5 કપ પાણી લીધેલું છે. તેની અંદર મેં આ ચણા અને વટાણા એડ કરી દીધા છે અને એને આપણે 6 થી 7 વિસલ કરી લેવાની છે મીડિયમ ગેસ ઉપર. હવે એ બફાય ત્યાં સુધી મેં અહીંયા પેટીસ બનાવવા માટે બટાકા લીધેલા છે 500 ગ્રામ. બટાકાના 2 પીસ કરીને નીચે આપણે આ રીતે સ્ટેન્ડ રાખી ઉપર ડીશ રાખીને આપણે બટાકા મૂકવાના છે બાફવા માટે કુકરમાં, જેથી પાણીનો ભાગ ટચ ના થાય અને આપણી પેટીસ એકદમ સરસ બને, સ્ટીમથી આપણા બટાકા બફાય. અને અહીંયા મેં પેટીસમાં એડ કરવા માટે પોણી વાટકી મેં અહીંયા લીધેલા છે પૌવા. એ પૌવાને મેં સરસ લૂછીને એની મેં મિક્સર જારમાં પેસ્ટ કરી લીધેલી છે, બટાકા પૌવાના પૌવા આવે એ. ત્યાર પછી આ મસાલા લીધેલા છે મેં પેટીસ બનાવવા માટે. મેં આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે 2 મોટી ચમચી. ત્યાર પછી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું છે 1 ચમચી, ખાંડ છે અને આમચૂરનો પાવડર લીધેલો છે. અને અમારા બટાકા તમે અહીંયા જોઈ શકો છો બફાઈ ગયા છે સરસ રીતે. હવે એની છાલ કાઢી અને મેં એને ખમણી લીધેલા છે, જેથી અંદર બટાકામાં એક બી ગાંઠા ના રહે અને આપણી પેટીસ પરફેક્ટ બને. હવે આપણે જે મસાલા પેટીસ માટે રેડી કરેલા છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે 2 મોટી ચમચી, એમાં તીખી મરચી આવે તે મેં યુઝ કરેલી છે. ત્યાર પછી એમાં હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, થોડો મરી પાવડર છે, આમચૂરનો પાવડર લીધેલો છે, સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે, ખાંડ છે. ત્યાર પછી આજે પૌવાનો મેં પોણી વાટકી બટાકા પૌવાના પૌવા લીધેલા છે, તેનો મેં અહીં મિક્સર જારમાં પાવડર કરી લીધો છે. ત્યાર પછી મેં ટોસનો ભૂકો લીધેલો છે પોણો વાટકો અને ધાણા લીધેલા છે. આ બધી જ વસ્તુને આપણે એડ કરીને મિક્સ કરી દેવાની છે બટાકામાં, એટલે આપણો અહીંયા પેટીસનો મસાલો અહીંયા રેડી થવા આવશે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો પેટીસ આપણી એકદમ સરસ ટેસ્ટી અને એકદમ બાઇન્ડિંગ આપશે. આપણે આ પૌવાને આપણે મિક્સચરમાં પીસીને જે લીધેલા છે તેનાથી અને ટોસના ભૂકાથી આપણે જે પેટીસ છે તે એકદમ ઉપરથી ક્રિસ્પી થશે. આ રીતે આપણે પેટીસનું બાઇન્ડિંગ એકદમ સરસ આવી ગયું છે મારે અહીંયા. તમારે એવું લાગે જરૂર પડે તો બટાકામાં થોડું વધારે આપણે બટેકા પૌવાના પૌવાને પીસીને લેવાના છે. હવે હું અહીંયા પેટીસ આની બનાવી લઈશ. તમે જોઈ શકો છો મસાલો તમારે ટેસ્ટ કરી લેવાનો છે, તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ જરૂર પડે તો તમે એડ કરી શકો છો આ ટાઈમે. અને ત્યાર પછી હવે આપણો આ પેટીસનો અહીંયા મસાલો રેડી છે. હવે આપણે આ પેટીસને અહીંયા પેટીસનો શેપ આપી દઈશું આપણને સારો લાગે એવો. આ રીતે મેં અહીંયા પેટીસનો શેપ આપી દીધો છે, સર્કલ શેપમાં, રાઉન્ડ શેપમાં. અહીંયા મેં આ રીતે બધી જ પેટીસનો શેપ આપીને પેટીસ રેડી કરી લીધેલી છે. આ આપણી અહીંયા પેટીસ આ રીતે શેપ અપાઈ જાય ત્યાર પછી હવે આ બધી જ પેટીસને આપણે ફ્રાય કરીશું. હું અહીંયા સેલો ફ્રાય કરું છું. મેં અહીંયા એક ગેસ ઉપર એક ફ્રાય પેન રાખી દીધી છે, એમાં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે મીડિયમ ગેસ ઉપર. અને અહીંયા મારી બધી જ પેટીસનો શેપ અપાઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે આ ફ્રાય પેનમાં સેલો ફ્રાય કરીશું પેટીસને. આ રીતે આપણે એડ કરી દેવાની છે અને મીડિયમ ગેસ ઉપર. મારું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મીડિયમ ગેસ ઉપર એને સરસ ફ્રાય કરી લઈશું, એટલે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જશે, એટલે આપણું એકદમ સરસ પેટીસ બનીને અહીંયા રેડી થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે બધી જ આ પેટીસ આપણે જે ફ્રાય કરવા ફ્રાય પેનમાં એડ કરેલી છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે
આ પેટીસને એક ઝારાની મદદથી તેલમાંથી બહાર કાઢી લેવાની છે અને થોડીવાર આપણે એક પ્લેટમાં ટીશ્યુ પેપરમાં રાખી દેવાની છે, એટલે વધારાનું બીજું તેલ છે તે એબ્ઝોર્બ કરી લે. આ રીતે મેં બધી જ પેટીસને ફ્રાય કરી લીધેલી છે. અહીંયા આપણી બધી જ પેટીસ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે આ રગડા પેટીસ સાથે સર્વ થતી ગ્રીન અને એક આંબલીની ચટણી બનાવીશું. ગ્રીન ચટણી બનાવવા માટે મેં 1 કપ ધાણા લીધેલા છે, 2 ચમચી ફુદીનો લીધેલો છે, 3 થી 4 નંગ મરચાં લીધેલા છે સમારીને. એમાં એક મરચી લીધેલી છે, સુરતી આવે છે તીખી તે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે. આખું જીરુંનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ ચટણીમાં, તેને એડ કરેલો છે. અને ફ્રેન્ડ્સ અને લીંબુનો રસ એડ કરેલો છે 1 મોટી ચમચી. અને ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં આ રીતે પીસી લીધેલું છે. અને આ રીતે બહુ જાડી નહીં અને પાતળી નહીં એવું આપણે આ ગ્રીન ચટણીને મિક્સર જારમાં પીસી લેવાની છે, એટલું જ પાણી એડ કરીને. અને આ ગ્રીન ચટણીમાં તમારે ફુદીનો ઓપ્શનલ છે, હોય તો તમે એડ કરી શકો છો, ના હોય તો તમે નહીં કરવાનો. હવે ત્યાર પછી આપણે ખજૂર આંબલીની હેલ્ધી એક ચટણી બનાવીશું, ખટ્ટી મીઠી. તેના માટે મેં 1 બાઉલ ખજૂર લીધેલો છે, જેના મેં ઠળિયા કાઢી લીધેલા છે, અને 1 મોટી ચમચી ભરીને આંબલી લીધેલી છે. અને આ 2 વસ્તુને આપણે એકમાં એડ કરીને 3 થી 4 પાણી આપણે એને વોશ કરી લેવાનું છે, ધોઈ લેવાનું છે સરસ રીતે. ત્યાર પછી મેં કુકરમાં અહીંયા 1.5 ગ્લાસ પાણી એડ કરેલું છે અને તેની અંદર આપણે આ ખજૂર અને આંબલીને એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. 1 નાની ચમચી મેં અહીંયા મીઠું લીધેલું છે તે એડ કરેલું છે અને કુકરનું ઢાંકણ બંધ કરીને ત્યાર પછી આપણે એની 2 સીટી વગાડીને ત્રીજી સીટી થવા આવે એટલે બંધ કરી દેવાનો છે ગેસ. ત્યાર પછી આ મેં અંદર એડ કરવા માટે અહીંયા થોડા મસાલા લીધેલા છે. એમાં મરચું પાવડર છે, ધાણા જીરું પાવડર છે, 3 મોટી ચમચી ગોળ છે, પાછું ફરી થોડું નાની ચમચી નમક લીધેલું છે અને મેં અહીંયા તજ અને લવિંગનો પાવડર લીધેલો છે. તમારી પાસે તે ના હોય તો તમે ગરમ મસાલાનો યુઝ કરી શકો છો. અને આપણી 3 વિસલ થઈ જાય કુકરમાં એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ ખજૂર અને આંબલી આપણા ગળી ગયા છે. આ રીતે ચમચાની મદદથી એને સરસ મેશ કરી લેવાના છે કે મેસરની મદદથી. આ રીતે સરસ મિક્સ થઈ જશે ખજૂર અને આંબલીને. હવે આપણે એને ચાયણીમાં ચાળી લઈશું, એટલે ગાળી લઈશું. આ રીતે ચાયણીમાં એડ કરીને એને આંબલીને આપણે ગાળી લેવાની છે, એટલે એકદમ પલ્પ આપણો આમાંથી સરસ અલગ થઈ જશે. આ રીતે મેં અહીંયા ખજૂર આંબલીનો પલ્પ રેડી કરી લીધેલો છે. આ રીતે ગાળીને આંબલીને અને ખજૂરને તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે હવે આ પલ્પ જે રેડી કરેલો છે તેને આપણે ઉકાળી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ થિકનેસ સાથે આપણો આ પલ્પ સરસ અલગ થઈ ગયો છે ખજૂર અને આંબલીનો. હવે આપણે ગેસ ઉપર મીડિયમ ગેસ ઉપર આને થોડીવાર ઉકાળવાનું છે. અને આમાં થોડા આપણે મસાલા જે રેડી કરેલા છે, તજ લવિંગનો પાવડર છે, થોડું મરચું પાવડર છે, મોટી ચમચી 2 ચમચી ધાણા જીરું પાવડર લીધેલું છે, પાછું ફરી નાની 1 ચમચી નમક લીધેલું છે, અને ત્યાર પછી 3 મોટી ચમચી ગોળ લીધેલો છે. દેશી ગોળ મેં અહીંયા યુઝ કરેલો છે. આ બધા જ મસાલાને આપણે અંદર એડ કરી દેવાના છે અને થોડી વાર મીડિયમ ગેસ ઉપર આપણે આ આંબલીની ચટણીને, ખજૂર આંબલીની ચટણીને થોડી વાર ઉકળવા દઈશું, એટલે આપણી એકદમ સરસ મસાલાની ખુશ્બુ આવી જશે અને આપણી એકદમ ટેસ્ટી એવી આ ખજૂર આંબલીની ચટણી બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો હવે ઉકળવાનું થોડું ચાલુ થઈ ગયું છે. અને આમાં કોઈ આપણે એવો કોર્નફ્લોર કે કોઈ એડ કર્યા વગર એકદમ સરસ હેલ્ધી આ થિકનેસ સાથે ચટણી ટેસ્ટી બનીને રેડી થાય છે ફ્રેન્ડ્સ. એકવાર તમે આ રીતે ખજૂર આંબલીની ચટણી જરૂરથી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી બનીને રેડી થાય છે. આ રીતે આપણે થોડી વાર ઉકાળીશું એટલે આપણે આ થિકનેસ હજુ પણ એકદમ સરસ પરફેક્ટ થિકનેસ આવી જશે અને બધા જ મસાલાની ખુશ્બુ આપણે આની અંદર આવી જશે, સુગંધ, અને એકદમ સરસ આપણી ખજૂર આંબલીની ચટણી બનીને રેડી થશે. તમે આમાં જોઈ શકો છો કે આ રીતે થોડીવાર આપણે ઉકળવા દેવાની છે. હવે મેં અહીંયા 3 થી 4 મિનિટ ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો એકદમ સરસ થિકનેસ સાથે આપણી આ ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને એકદમ સરસ કલર આવી ગયો છે. હજુ આ ઠંડી પડે એટલે હજુ થોડી આનાથી થીક થાય છે. પરફેક્ટ
પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે અહીંયા રગડો રેડી કરીશું રગડા પેટીસ માટે. અહીંયા આપણી બેવ ચટણી બનીને રેડી થઈ ગઈ છે પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે. હવે આપણે રગડો ત્યાં સુધી મારા અહીંયા બફાઈને રેડી થઈ ગયા છે. વટાણા અને જે ચણા કાબુલી લીધેલા છે આ રીતે પછી મેશરની મદદથી તેને આપણે થોડા મિક્સ કરી લેવાના છે. આવા સરસ આપણે વટાણાને ચણા બાફવાના છે. આ રીતે સરસ આપણે બફાઈ જાય ત્યાર પછી આ રીતે મેશરથી સરસ રીતે આપણે મેશ કરી લેવાના છે આ વટાણા અને ચણાને. અને આ ત્યાર પછી મેં આ મસાલા લીધેલા છે વઘાર માટે. મેં 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ છે, લીંબુ છે, આખું જીરું લીધેલું છે, હિંગ છે, હળદર છે, મરચું પાવડર છે, ગરમ મસાલો પાવડર છે, 1 ચમચી મોટી ખાંડ લીધેલી છે બધા ટેસ્ટના બેલેન્સ માટે, અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. આપણે આ લસણ ડુંગળી વગરનો બનાવવાનો છે પણ એકદમ ટેસ્ટી રગડો બનીને રેડી થયો છે ફ્રેન્ડ્સ. એકવાર તમે જરૂરથી આ રીતે રગડા પેટીસ બનાવજો. હવે પહેલાં આપણે અહીંયા મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે. તેલ ગરમ થાય એટલે આખું જીરું એડ કરવાનું છે. આખું જીરું એડ કરી એટલે હળદર હિંગ એડ કરવાના છે. ત્યાર પછી આપણે જે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે તે એડ કરીશું. તે થોડી ફ્રાય થાય એટલે મેં અહીંયા 1 કપ જેટલી, 1 કપથી થોડી ઓછી, પોણો કપ જેટલી મેં અહીંયા ટમેટાની ગ્રેવી લીધેલી છે તે આપણે એડ કરીશું આની અંદર. ટમેટાની ગ્રેવી અને થોડી વાર ઉકળવા લાગે એટલે આપણે આની અંદર જે મસાલા રેડી લીધેલા છે, મરચું પાવડર છે, ગરમ મસાલો પાવડર છે, અહીંયા આપણે રગડાનો પણ રેડી મસાલો આવે છે તે હોય તો તમે તે યુઝ કરી શકો છો, નહીંતર આપણે ગરમ મસાલો પણ લઈ શકીએ છીએ. ગરમ મસાલો સરસ ટેસ્ટ લાવે છે આ રગડાનો. અને ત્યાર પછી આમાં આપણે થોડી ખાંડ એડ કરીશું અને ત્યાર પછી આપણે આ બધા મસાલાને થોડી વાર ઉકળવા દેવાના છે. એકદમ સરસ તેલ છૂટું પડી જાય અને ટમેટા આપણા સરસ ગ્રેવી સરસ કૂક થઈ જાય, મસાલા સરસ કૂક થઈ જાય એટલે હવે આની અંદર આપણે થોડું પાણી એડ કરીશું. અહીંયા આપણે ગરમ પાણીનો યુઝ કરવાનો છે જેથી આપણા બધા જ મસાલાનો ટેસ્ટ પરફેક્ટ જળવાઈ રહે. આ રીતે થોડું ગરમ પાણી એડ કરીને થોડી વાર ઉકળવા દઈશું. ત્યાર પછી આપણે જે બાફેલા વટાણા અને ચણા રેડી કરેલા છે મેશ કરીને ત્યાંની અંદર એડ કરી દઈશું. હવે આપણે સરસ આ વઘાર જોડે મિક્સ કરી દઈશું અને થોડી વાર આપણે ઉકળવા દેવાનું છે. 1-2 મિનિટ આપણે થોડી વાર મીડિયમ ગેસ ઉપર થોડી વાર આપણે એને ઉકળવા દઈશું એટલે એકદમ સરસ આપણા મસાલાના ટેસ્ટ આવી જશે. અને આમાં મેં 1 ચમચી લીંબુનો રસ એડ કરેલો છે અને ધાણા જીરું ઉપરથી મેં એડ કરેલું છે. અને અહીંયા આપણો આ રગડો પરફેક્ટ બનવા આવ્યો છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે. આમાં 1 બી બટાકાનો યુઝ કરેલો નથી બાફેલા બટાકાનો, તો પણ એકદમ સરસ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે એકદમ ટેસ્ટી રગડો બનાવીને ફ્રેન્ડ્સ મેં અહીંયા રેડી કરેલો છે. આ રગડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તમારી પાસે જો રગડાનો રેડી મસાલો આવે છે ઉસળનો કે રગડાનો, જે તે તમારી પાસે હોય તો તમે એ થોડો આમાં યુઝ કરશો તો ગરમ મસાલાના જગ્યાએ તો ટેસ્ટ એકદમ સરસ પરફેક્ટ આવશે. સ્વાદ પ્રમાણે અહીંયા તમારે ખાંડ, મીઠું, લીંબુ ચેક કરી લેવાનું છે. અને અહીંયા આપણો ખટ્ટો મીઠો સરસ રગડો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા હવે આપણે રગડા પેટીસને સર્વ કરીશું. તેના માટે મેં અહીંયા 1 પ્લેટમાં રગડો કાઢેલો છે. ઉપર મેં અહીંયા 3 પેટીસ રાખેલી છે અને ઉપરથી આપણે ફરી રગડો એડ કરીશું. ત્યાર પછી આપણે રગડો એડ કરી દઈએ એટલે મેં અહીંયા ઇમલીની કે આંબલીની જે ચટણી રેડી કરેલી છે તે આપણે આની ઉપર એડ કરવાની છે ખટ્ટા મીઠા ટેસ્ટ માટે. અને ત્યાર પછી અહીંયા મેં જે ગ્રીન ચટણી રેડી કરેલી છે તે આપણે એડ કરીશું અને ઉપર આપણે થોડી સેવ એડ કરીશું અને ધાણા એડ કરીને આપણે થોડી મેં અહીંયા ડુંગળી સમારીને લીધેલી છે તે આપણે ડુંગળી એડ કરીશું અને આપણે સેવ એડ કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી આ રગડા પેટીસ બનીને એકદમ ટેસ્ટી, હેલ્ધી, ઘરની બનેલી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જરૂરથી રગડા પેટીસ બનાવજો
ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.